એક નિયમ જીવનમાં લેવો, એક નિયમ તમે જીવનમાં લો ને તો જીવન તમારું તરી જાય. અહીંયા આજે ભાગવતજી સામે એક નિયમ લેવાનો કે ગમે એટલું જીવનમાં કંઈ પણ થાય, મારે નિયમિત તમારી 3 માળા કરવાની. વ્યાસપીઠ છે ને, આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે તો 9 ગાયત્રી માળા ના કરીએ ત્યાં સુધી આપણે બ્રાહ્મણો જ ના કહેવાય. લો, બ્રાહ્મણ ખોડિયું છે એનાથી આપણે બ્રાહ્મણ થઈ જાય નહીં. આપણી બ્રહ્મ શક્તિને જાગૃત રાખવી હોય, બ્રહ્મ શક્તિ કે આપણે કોઈ યજમાનને વરદાન આપીએ કે જા તારું કલ્યાણ થઈ જાય, તો એના માટે 9 ગાયત્રી મંત્ર, જે 9 માળા તો રોજ કરવી જ પડે. એટલે એવી શક્તિને જો જાગૃત રાખવી હોય તો 9 ગાયત્રી મંત્રની માળા અને આત્મકલ્યાણ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મૂળ દ્રાદક્ષર મંત્ર છે ભગવાનનો. કે આ મંત્રએ પ્રહલાદ જેવા ભક્તને તારી દીધો, ધ્રુવ જેવા ભક્તને તારી દીધો, અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આધિ વ્યાધિ ઉપાધિ આ બધામાંથી મુક્ત થવાનો ઉપાય